ચાલો આજે આપણે કુકરમાં બટાકા અને ટામેટાનું રસાવાળું શાક બનાવીએ। એની માટે સૌથી પહેલાં કુકરમાં તેલ લઈ પછી ગરમ થાય એટલે રાઈ નાખી, જીરું નાખ્યું, આખી મેથી નાખી અને પછી આખા લાલ મરચાં નાખી, કઢી લીમડો નાખ્યો ને પછી બટાકા ટામેટાં સમારેલા નાખ્યા અને પછી ચાલો આપણે મસાલો કરીએ। થોડું તેલમાં શેકીને પછી હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને થોડી ખાંડ નાખી અને પછી આપણે તેલમાં શેકાવા દઈએ। શેકાઈ જાય એટલે પછી 1 ગ્લાસ પાણી નાખી અને થોડું ગરમ પાણી થાય એટલે કુકરનું ઢાંકણું બંધ કરી 3 સીટી લગાવી અને આપણી સબ્જી તૈયાર।